ગીર સોમનાથ જિલ્લામાં પૌરાણિક અને પવિત્ર ભાલકા તીર્થના સાનિધ્યમાં આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા શ્રીરામ મંદિરના નિર્માણમાં પધારવા જિલ્લામાં સૌ પ્રથમ આમંત્રણ મળતા ભાવિકોમાં આનંદની લાગણી જોવા મળી છે। સમગ્ર દેશના હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા અયોધ્યામાં ભગવાન શ્રી રામ આગામી 22 જાન્યુઆરીએ બિરાજવાના છે। ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે અને સૌ કોઈ હિન્દુ સમાજ અહીં જવા માટે આતુર બન્યા છે। ત્યારે સુરક્ષા અને જળબેસ લાખ બંદોબસ્ત વચ્ચે મુખ્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને સૌ પ્રથમ આમંત્રણ આવ્યું છે, જેનાથી તેમના ભાવિકોમાં અને સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી છે। આમંત્રણની વાત વાયુ વેગે ફેલાતા શ્રી નિરાલી ખોડિયાર મંદિરે મહિલા મંડળ દ્વારા રામધૂનનું દરરોજ આયોજન થઈ રહ્યું છે અને ભગવાન શ્રી રામ તથા શ્રી બજરંગદાસ બાપુની પૂજા તેમજ આરતી કરી ભક્તો ધન્ય બન્યા હતા। આ અવસર જિલ્લામાંથી બજરંગદાસ બાપુને મળ્યો છે તે જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત હોવાનું ભક્તો માની રહ્યા છે। અમે બજરંગદાસ બાપુ આશ્રમ में रामधुन मचावी है। रामधुन में अमे भगवान राम की पूजा करी, बजरंगदास बापू ने पूजन करूँ। बजरंगदास बापू ने अमारे राम भगवान मंदिर निर्माण थई रह्यु छे तेनु आमंत्रण थई ए बाबत अમને खूब ज गौरव है। अमारा सर्व हिंदू धर्म ने जे राम भगवान मंदिर विकास है ए ज आपणो विकास है। राम जन्मनो एम के घणा वर्षोथी આવી રીતના કામ આદરતા અને પાછું સ્થગિત થઈ જતું એ અત્યારે પ્રગતિને પંથે છે એ બાબતને અમને ગૌરવ છે અને અહીંયાથી આમંત્રણ છે એ ગીર સોમનાથ જિલ્લામાં બજરંગદાસ બાપુનું આમંત્રણ છે એનો અમને હર્ષ ઘણો બધો ખુશી છે અને આનંદની લાગણી અનુભવીએ છીએ। આપણે રામ મંદિરનું કામ જે સંપૂર્ણ થયું છે આપણે સોમનાથ જિલ્લામાં વેરાવળમાં પહેલું આમંત્રણ આપેલું છે નિરાલી ખોડિયાર શ્રી બાપુને અને ત્યાં આપણે 22 જાન્યુઆરીએ જવાનું છે। અમે અહીં રામ મંદિરે રામ ભગવાનની પૂજા કરી, ફૂલહાર કર્યા, બાપુની પૂજા કરી અને પહેલું જે આમંત્રણ મળેલું છે ત્યાં આપણે બધી અમે અહીંયા ધૂન કરી અને સત્કાર કર્યો અને બાપુની પૂજા કરી, રામની પૂજા કરી અને અમે લોકો બાપુ ત્યાં જવાના છે તો અમને ખૂબ આનંદ છે અને અમારા વતી બધાને રામ ભગવાન પ્રતિ બહુ જ લાગણી પ્રત્યે છે। અયોધ્યા મંદિરે ફરી રામલલા 450 વર્ષ બાદ બિરાજવાના છે, ત્યારે આ હરખ કોને ન હોય। લોકોને હરખના આંસુ વહેતા થયા છે ત્યારે ભાલકા તીર્થના મહિલા મંડળ દ્વારા તેમના મહંત બજરંગદાસ બાપુને અયોધ્યા જવાનું છે જે આમંત્રણ મળેલ છે તેમને અહોભાગ્ય માને છે અને જેથી જ ભગવાન શ્રી રામ અને બજરંગદાસ બાપુની પૂજા અર્ચના, આરતી અને રામધૂન બોલાવી હતી। બાપુ તેમના વતી ભગવાન શ્રી રામના દર્શન કરશે તેવો ભાવ તેઓએ વ્યક્ત કર્યો હતો। ખૂબ ખૂબ એનો આભારી છું નરેન્દ્રભાઈ મોદીનો, વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસનો કે હું અહીંથી 18 તારીખે રાતના 10:40 રવાના થાય, 20 તારીખે ત્યાં રવાના થાય, મને ગાડી ચડવા આવશે, મારી વ્યવસ્થા અલગ કરશે। ત્યાં 20 તારીખે હાજરી આપવાની, શોભાયાત્રા મારે જોડાવાનું છે। 21 તારીખે યજ્ઞશાળામાં જેટલા મહામંડલેશ્વરનું નરેન્દ્રભાઈ આમંત્રણ આપેલું છે એ બધાએ એક મહામંડલેશ્વરને મંદિરને પ્રવેશ આપવામાં આવે છે, મહંતોને કોઈને આપવામાં નહીં આવે। ત્યાર પછી 22 પ્રવેશ આપવામાં આવે છે મંડલેશ્વરને। ત્યાર પછી 23 મહંતો જેટલા ભેગા થાય 10,000 50,000 મહંતોને પ્રવેશ આપવામાં આવશે। અયોધ્યા જે છે નગરી એ પબ્લિકને પ્રવેશ આપવામાં આવશે। શોભાયાત્રા તારીખ 20ના રોજ પ્રારંભ થશે। એ શોભાયાત્રામાં બધા સાધુને જોડાવાનું છે। ભગવાન શ્રી રામ તેમની જગ્યાએ અયોધ્યા બિરાજે તેમના માટે અસંખ્ય હિન્દુ સમાજ અને ધર્મગુરુઓએ બલિદાન આપ્યા છે તેમજ લડત આપી છે અને આજે આટલા વર્ષો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીજીની અધ્યક્ષતામાં ભગવાન શ્રી રામ મંદિરનું આગામી 22 જાન્યુઆરીએ નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં સમગ્ર દેશ સાક્ષી બનશે। દીક્ષિતા પરમાર, આરએન ન્યૂઝ, ગીર સોમનાથ।